ભરૂચના નેશનલ હાઈવે 48 ઉપર આવેલા મુધલ ટોલ પ્લાઝા પર મારામારીની ઘટના બની હોવાનું સામે આવ્યું છે, જેમાં ટોલ પ્લાઝા પર બેરિકેડ હટાવવાના મુદ્દે થયેલી તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને કાર ચાલક સહિત 3 શખ્સોએ એક ટોલ કર્મચારી પર હુમલો કર્યો હતો. તો ગત 26 એપ્રિલ 2025ની રાત્રે લગભગ 11:15 વાગે આ ઘટના બનવા પામી હતી. તો હુન્ડાઈ એનઆઈ ઓએસ કારમાં આવેલા વ્યક્તિઓએ બેરિકેડ હટાવવાની બાબતે વિવાદ કર્યો હતો. તો વિવાદ વધતા તેઓએ ટોલ કર્મચારી સાથે મારામારી શરૂ કરી દીધી હતી. ત્યારે સમગ્ર ઘટના ટોલ પ્લાઝાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. તો ફૂટેજમાં 4 લોકો ટોલ કર્મચારીને માર મારતા સ્પષ્ટ જોવા મળી આવ્યા હતા. તો અન્ય ટોલ કર્મચારી વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો. તો હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તો પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને આરોપીઓની ઓળખ માટે સીસીટીવી ફૂટેજનો આધાર લેવામાં આવી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.